सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। કોને બોલવું છે? મંગલાચરણ એક પણ ભૂલ વગર. એક પણ ભૂલ વગર. મંગલાચરણ જાતે બોલવાનું છે, એક પણ ભૂલ વગર. કોને બોલવું છે? કોઈ નહીં. હા જોઈને બોલવાનું છે. હા હા આ બતાવું જ છું ને. હું બોલું. જેટલી ભૂલ પડે એટલી વાર લખવાનું. ઓકે. ઓમ નમો ભગવતે ભૂમવિદ્યા આચાર્યાય સ્કંદાય બ્રહ્મિષ્ઠાય યોગીશ્વરાય સોપાનારોહણવત શાખાતંત્ર દર્શનવત ભૂમાખ્ય નિરતિશયત્વ ઉપદેષ્ટ્રે નિરતિશય તત્વોપદેષ્ટ્રે. નિરતિશય તત્વ છે. તત્વોપદેષ્ટ્રે સનત્કુમારાય ન્યાયતઃ ઉપસન્નાય મૃદિત કષાયાય કૃત કર્તવ્યાય સર્વ વિજ્ઞાન સાધન શક્તિ સંપન્નાય નિરતિશય શ્રેય સાધન પ્રાપ્તિ કામાય ત્યક્ત ઉત્તમ અભિજન વિદ્યાવૃત્ત સાધન શક્તિ સંપત્તિ નિમિત્ત અભિમાનાય સર્વવિદે નારદાય દેવર્ષયે ચ. આમાં પણ મૃદિત કષાયાય કૃત કર્તવ્યાય એવું નહીં, કૃત કર્તવ્યાય મૃદિત કષાયાય આવી રીતે પ્રોપર વેટેજ આપીને દરેકે દરેક વર્ણનું ઉચ્ચારણ થવું જોઈએ. પછી બાકીના કોણ બોલશે? એક પણ જેટલી ભૂલ પડે એટલી વાર લખવાના. તમારી 3 ભૂલ પડી છે, 3 વાર લખવાના. ઓકે ઓકે. બરોબર. ઓકે બરાબર. બીજું કોણ બોલશે બાકીના પાછળના? હા તો આપણા પોતાના થઈ જવા જોઈએ. આ બધા શ્લોકો મારી ઓળખ છે. આપણું તાદાત્મ્ય થવું જોઈએ શ્લોકો જોડે. હા બોલો. હાજી. પ્રત્યેગાનંદો નક્ષત્રાય ગ્રહ ક્ષમઃ સદ્વિદ્યા વિરહાદનેક મહિમદયાદિ વિદ્યાવિદ યાસી શોક મહાર્ણવે નિપતન્નમ શ્રીનારદસ્ય ઋષે યંબુમાનમ વાપ્ય તક્ષણમદ્ભૂત સુકાર્ણવોત્તારણમ પ્રાણાંતે સદૃશમગમ્ય મમલં તમ નૌમિ સિંહાનનમ.
બધું એટલે બધાએ મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર કોઈ શ્લોકો સાથે આપણું તાદાત્મ્ય ન થાય. મારે કેટલી વખત લખવાનું થશે? હે એ તમે તમારી જાતે જ લખજો. પણ પ્રયત્ન કર્યો ને એ અત્યંત ઉત્તમ વસ્તુ છે. બાકીના જે પ્રયત્ન નથી કર્યો ને એમણે 11 વાર લખવું જ પડશે. આ તો પ્રયત્ન કરનારે 2, 3 વગેરે વાર લખવું પડે. ના કર્યો હોય ને એ લોકોએ 11 વાર લખવાનું છે. ઓમ નામ દિવ્ય પરો ભૂમા સર્વાત્માકારકોદ્વય સ્વાત્મસ્થ પ્રત્યગાનંદો નક્ષગ્રાહ્યો ગ્રહક્ષમ સદ્વિદ્યા વિરહાદનેકમહિમત્રય્યાદિવિદ્યાવિદઃ યાસીચ્છોકમહાર્ણવે નિપતનમ શ્રીનારદસ્યાપ્યરુષેઃ યં ભૂમાનમવાપ્ય તત્ક્ષણમભૂત શોકાર્ણવોત્તારણમ પ્રાણાન્તે સદૃશમ અગમ્યમમલમ તમ નૌમિ સિંહાનનમ. આપણે પરમાત્માનું આત્મ સ્વરૂપે સ્મરણ કરી રહ્યા છીએ. ભૂમાનંદ જે વાસ્તવિકતા છે એના વિશે ચિંતન કરી રહ્યા છીએ. એની પૂર્વ તૈયારી બહુ જ જરૂરી છે. 24મો શ્લોક એકવાર બોલીએ. આ બોલવું છે કે પછી હું જ બોલું? હે કોઈ જવાબ નહીં હાલતો. આ બોલવું છે કે હું જ બોલું? मैं बोलती हूँ. યસ યસ યસ. यत्र नान्यत् पश्यति नान्यत् शृणोति नान्यत् विजानाति स भूमा अथ यत्र अन्यत् पश्यति अन्यत् शृणोति अन्यत् विजानाति तदल्पम यो वै भूमा तद अमृतम तदल्पम तन्मर्त्यम स भगवः कस्मिन् प्रतिष्ठितः इति स्वे महिम्न એટલે જલ્દી જલ્દી નીકળ સ્વે महिम्न यदि वा न महिम्नीति किम लक्षणं सौ भूमा इत्याह. वो भाष्य है, ये मंत्र है, कंडिका है. यत्र नान्यत पश्यति नान्यत शृणोति नान्यत विजानाति स भूमा. तो ભૂમાનું સ્વરૂપ લક્ષણ આવી રીતે આપેલું છે. અન્યત ન પશ્યતિ, ન અન્યત પશ્યતિ, અન્યત ન પશ્યતિ બંને રીતે સમજવાનું છે. પશ્યતિ જોવાની ક્રિયા જ જ્યાં સંભવ નથી. ઘણો બધો વિચાર થયો. જોવાની ક્રિયા, જોવાનું કરણ એટલે કે વૃત્તિ, ચાક્ષુષી વૃત્તિ વગેરે, અને જોવાનો વિષય, આ ત્રણેય વસ્તુનો અહીંયા બાદ કરવામાં આવેલો છે. ત્રિપુટીનો બાદ એટલે ત્રિપુટીની વચ્ચે અંદરો અંદર જણાતી જે જુદાઈ છે, ભેદભાવ છે, એનો બાદ કરવામાં આવ્યો છે. ન અન્યત પશ્યતિ નાન્યત વિજાનાતિ વગેરે દ્વારા ત્રિપુટી એટલે જ્ઞાતા જ્ઞેય જ્ઞાન, દ્રષ્ટા દૃશ્ય દર્શન, શ્રોતા શ્રોતવ્ય શ્રાવણી વૃત્તિ શ્રવણ વગેરે, આ બધા વચ્ચે જે પરસ્પર આંતરિક ભેદ જણાય છે, જુદા એકબીજા કરતાં જુદા ડિસ્ટિંક્ટ જણાય છે, એનો અહીંયા બાદ કરવામાં આવેલો છે. હકીકતમાં તો એક જ તત્વ આ ત્રણેય નામ રૂપમાં ભાસી રહ્યું છે. આ બધાની વાસ્તવિકતા એક અદ્વિતીય ભૂમા જ છે. ગઈ વખતે વિચાર કર્યો તો સત ચિત આનંદ સ્વરૂપ ભૂમા, આનંદનું વિવર્ત જ આપણને ભોગતા ભોગ્ય રૂપે જણાય છે. ચિત સંભળાય છે બા કે વધારે કરું? અવાજ વધારે કરું? બરાબર. હા, ચિત્તનું વિવર્ત જ આપણને દ્રષ્ટા દૃશ્ય કે પછી જ્ઞાતા જ્ઞેય રૂપે પ્રતીત થાય છે, અનુભવાય છે એવું ના કહેવાય, પ્રતીત થાય છે. જેટલા જ્ઞાતા જ્ઞેય દ્રષ્ટા દૃશ્ય વગેરે બધા છે, પ્રમાતા પ્રમેય, એ બધી જે દ્વૈત છે એ આવી રીતે ચિત્તનું વિવર્ત છે, ભોગતા ભોગ્ય વગેરે આનંદનું વિવર્ત છે. સતનું વિવર્ત સનઘટ સનપટ ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સત, એમાં સત
સ્વરૂપ ઉપર ઘણી બધી ભાષ્યકારે ભાષ્યમાં ચર્ચા કરી છે. સનઘટ સનપટ એમ કરીને સત જે છે એ જ આપણને ઘટ અને એનું કારણ એવા માટી રૂપે પ્રતીત થાય છે. એ કાર્ય અને કારણનો જે સંબંધ આપણને જણાય છે, કાર્ય કારણનું વિવર્ત છે, એટલે સતનું વિવર્ત કાર્ય અને કારણ છે. સત જ આપણને કાર્ય અને કારણ રૂપે અનુભવાય છે. ઘડો અને માટી, પ્રમાતા પ્રમેય, દ્રષ્ટા દૃશ્ય વગેરે બધું. દ્રષ્ટા દૃશ્ય, પ્રમાતા પ્રમેય, જ્ઞાતા જ્ઞેય એ બધું ચિત્તનું વિવર્ત છે. ભોગતા ભોગ્ય આનંદનું વિવર્ત છે. કાર્ય અને કારણ આપણને જુદા લાગે છે. ઘડો અને માટી, અલંકાર અને સુવર્ણ આપણને જુદા લાગે છે. તો કાર્ય અને કારણનું જે દ્વૈત છે, વિવર્ત છે, કારણમાંથી કાર્યનો જન્મ થયો વગેરે આપણે જે કહીએ છીએ એ બધું સતનું જ વિવર્ત છે. સત જ કાર્ય અને કારણ રૂપે પ્રતીત થઈ રહ્યું છે એવું આપણે સમજવાનું છે. કાર્ય અને કારણ રૂપે મને જે અનુભવાય છે એ તો એક અખંડ નિર્ભેળ સત્તા ના કહેવાય, સત સ્વરૂપ જ છે. સત્તા એ સોપાધિક રૂપ કહેવાય સતનું, જેને આપણે સત્તા કહીએ છીએ. ઘડો છે તો ઘડામાં આપણને સત્તા જણાય છે. ઘડો છે તો ઘડાનું ભાન થાય છે આપણને, ઘડામાં આપણને સ્ફૂર્તિ જણાય છે. સત્તા સ્ફૂર્તિ સોપાધિક જ હોય, એટલે કે કોઈક નામ અને રૂપની સાથે જોડાયેલું હોય છે, જોડાયેલું અનુભવાય છે, પ્રતીત થાય છે. એકલું સત, ઘડો નામ રૂપ વગરનું એકલું સત, જેને નિરુપાધિક કહેવાય. નિરુપાધિક સત એ કોઈ દિવસ આવી રીતે અનુભવનો વિષય બની શકે નહીં, કારણ કે એ જાણનારનું સ્વરૂપ છે. એટલે સત સ્વરૂપ, હું જ સત સ્વરૂપ છું. એટલે હું જ આ ઘડા અને માટી રૂપી કાર્ય અને કારણ રૂપે પ્રતીત થઉં છું. મારી સત્તા જ એમાં જણાય છે. એટલે આ પ્રમાણે સતચિત આનંદ સ્વરૂપ ભૂમા છે, એક છે, અખંડ છે, અદ્વિતીય છે આ ભૂમાનંદ અથવા તો ભૂમા તત્વ. આ પ્રમાણે ત્રિપુટીનો ભૂમામાં બાધ થઈ જાય છે કે ત્રિપુટીનું કોઈ અસ્તિત્વ આમાં નથી. આપણે ત્રિપુટીનો બાધ વગેરેને સમજવું હોય તો આકાશને આપણે સમજવું છે, આકાશ તત્વને. તો કઈ રીતે સમજીએ કે અત્યારે આ જે રૂમ છે, ઓરડો છે, એમાં ઘણી બધી વસ્તુઓ છે. તો એ વસ્તુઓ વચ્ચે ઘણો, જેમ કે આ મોબાઈલ અને મારી વચ્ચે એક આકાશ છે. આકાશનો ખ્યાલ જન્માવવા માટે, આકાશનું જ્ઞાન આપણને બુદ્ધિમાં કેવી રીતે થાય છે? મોબાઈલ છે, ઘડો છે, કેમેરો છે, લેપટોપ છે, વગેરે બધી વસ્તુ, માઇક છે. તો અનેક બધી વસ્તુઓના સંદર્ભમાં આપણને આકાશનો ખ્યાલ જન્મે છે બુદ્ધિમાં. એક પણ વસ્તુના સંદર્ભ વગર આકાશનું જ્ઞાન થાય ખરું? એક પણ વસ્તુનો સંદર્ભ મનમાં નહીં લાવવાનો અને આકાશ શું છે મને કહો તમે. ના થાય ને, ના થાય. બરોબર? સર્વવ્યાપક વસ્તુ. હા, સુષુપ્તિની હોતું નથી, એટલે કઈ આકાશનું જ્ઞાન થતું નથી આપણને. નથી હોતું. બરોબર. એટલે આકાશની ઓળખ આપણી બુદ્ધિમાં કોઈક વસ્તુની સાપેક્ષે જ આપણને જન્મે છે. એવી જ રીતે ભૂમા જે છે ને એને ઓળખવાનો છે. કેવી રીતે? ત્રિપુટી રૂપી જે સોપાધિક વેશ છે એના આધારે ભૂમાને ઓળખવાનો છે. એમ ભૂમા એકલો નિર્ગુણ નિરુપાધિક જે તત્વ છે, મૂળભૂત તત્વ છે, એ કોઈક એમ જ આપણને બુદ્ધિમાં બુદ્ધિગ્રાહ્ય નથી. ભૂમા નિરપેક્ષતયા જે સચ્ચિદાનંદ સ્વરૂપ વગેરે જે કીધેલું છે, નિર્ગુણ નિરુપાધિક તત્વ, અસ્તિત્વ, સ્વયં પ્રકાશ જ્ઞાન સ્વરૂપ, એ કોઈ રીતે બુદ્ધિગ્રાહ્ય નથી. એ હંમેશા આ ભોગતા ભોગ્ય, દ્રષ્ટા દૃશ્ય, કાર્ય કારણ વગેરેના સંદર્ભમાં આપણે એને ઓળખવાનો છે. આપણી બુદ્ધિમાં સોપાધિક ભૂમાનો ખ્યાલ જન્મી શકે છે અને શાસ્ત્રની મદદથી નાન્યત પશ્યતિ નાન્યત વિજાનાતિ વગેરે નિષેધ દ્વારા ત્રિપુટીનો બાદ કરીએ તો ભૂમાનો બોધ થાય. ભૂમાનું ગ્રહણ તો નામરૂપ વગેરે કોઈક સોપાધિક રૂપે જ થાય, પરંતુ શાસ્ત્રના સંસ્કારવાળી બુદ્ધિ નામરૂપ વગેરે ત્રિપુટી જે છે, મિથ્યા વસ્તુ વેશ
એનો બાદ કરીને ભૂમાને લક્ષણે સ્વરૂપ લક્ષણ વડે ઓળખે છે. જેમ આકાશ કોઈ વસ્તુના સંદર્ભ વગર આપણને એનું જ્ઞાન ન થાય, ઓળખાય નહીં, વસ્તુના સંદર્ભ વિનાનું એકલું આકાશ આપણે ઓળખી ન શકીએ, એવી જ રીતે બુદ્ધિમાં સત તત્વ, નિરુપાધિક અસ્તિત્વ, કોઈ નામરૂપ સાથે જોડાયેલું ન હોય એવું અસ્તિત્વ આપણે કોઈ દિવસ બુદ્ધિ ગ્રાહ્ય નથી. એટલે જ આપણી બુદ્ધિમાં સત, ચિત્ત, આનંદ, ભૂમા વગેરેનો ખ્યાલ કે લક્ષણ આપણામાં જન્મે. એના માટે જ આ તીર કે ઉપાધિઓ વગેરે બધી છે, જ્ઞાતા જ્ઞેય ભોગતા ભોગ્ય વગેરે, એનો તીર રૂપે જે ઉપયોગ કરી જાણે છે, એનો સાધન રૂપે જે ઉપયોગ કરી જાણે છે, એને વિવેકી કીધો છે. એટલે વિવેક બુદ્ધિમાં સતને સ્વતંત્ર નિરપેક્ષતયા ઓળખવાનું સામર્થ્ય તો નથી જ, પરંતુ વિવેક બુદ્ધિ શું કરી શકે છે? સતને સોપાધિક રૂપે અનુભવે છે, પરંતુ નિરુપાધિક રૂપે ઓળખે છે. વિવેક બુદ્ધિ સતને સોપાધિક રૂપે આવી રીતે અનુભવે છે પ્રતીતિમાં, પરંતુ ઓળખે છે નિરુપાધિક રૂપે. એટલે સુવર્ણને કોઈકને કોઈક નામરૂપ અલંકારના રૂપમાં જ આપણે જોવાના છીએ, પરંતુ વિવેક બુદ્ધિ એના મૂળભૂત તત્વનું ગ્રહણ કરવાવાળી જે બુદ્ધિ છે એ નામરૂપનો બાદ કરીને ઓળખે છે સુવર્ણ તત્વને. એવી જ રીતે વિવેક બુદ્ધિ સોપાધિકનો અનુભવ થાય ત્યારે નિરુપાધિકની ભક્તિ કરે છે, નિરુપાધિકનું ગ્રહણ કરે છે, નિરુપાધિકને ઓળખી લે છે. એટલે ભગવાનને કહીએ ને, તું ગમે તે વેશમાં આય, હું તને ઓળખી લઈશ, એવું કઈ રીતે થાય? એક તો સ્વરૂપ લક્ષણ ખબર હોવી જોઈએ, અને વેશ છે ભગવાનનો એ કામ ચલાવું છે, મિથ્યા છે એવી ખબર હોવી જોઈએ. ભગવાન ગમે તે વેશમાં આવે, આપણે એને ઓળખી લેવાના છે. તો કઈ રીતે ભગવાન ગમે તે વેશ ધારણ કરીને આવે, આપણે એને ઓળખી કઈ રીતે શકીએ? ગમે તે સોપાધિક રૂપે આવે ભગવાન આપણી સમક્ષ, ગમે તે વેશ ધારણ કરીને આવે, મિથ્યા વેશ, આપણે એને સત્ય નિરુપાધિક સ્વરૂપે ઓળખી લેવાના છે. વેશનો બાદ કરવો પડે. બરોબર. નેતિ એ પ્રકારે બાદ કરીને બુદ્ધિની અંદર વાસ્તવિક બાદ ના થાય, પણ બુદ્ધિની અંદર બાદ કરી અને તત્વને સમજવું. ભગવાન કોઈક ને કોઈક વેશ ધારણ કરીને આપણી સમક્ષ આવે છે, એને નિરુપાધિક સ્વરૂપે ઓળખી લેવા છે. ભગવાનનું નિરુપાધિક સ્વરૂપ એટલે પારમાર્થિક સ્વરૂપ. પારમાર્થિક સ્વરૂપ શું છે ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ? વિવેક બુદ્ધિથી આત્મા અનાત્માને જુદા પાડી અસ્તિત્વ સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને ગમે તે વેશમાં ભગવાન આવે, હા, ભગવાનનું નિરુપાધિક સ્વરૂપ હું છે. એવું કઈ રીતે? ક્યાંય લખેલું જ એવું? કઈ શાસ્ત્રમાં ક્યાંય લખેલું જ એવું? અહમ બ્રહ્માસ્મિ. પરમાત્મા અનેક નામ રૂપ વેશ ધારણ કરે છે, પરંતુ નામ રૂપ વિનાનો પરમાત્મા સ્વયં પ્રકાશ. ભગવાન નામ રૂપનો વેશ છોડે, ભગવાનમાંથી નામ રૂપનો વેશ કાઢી લઈએ તો એ હું રૂપે ઉપલબ્ધ થાય. તો ક્યાંય હું રૂપે ઉપલબ્ધ થાય છે આપણને? એનું પ્રમાણ શું છે વેદાંતનું? બધાને ખબર છે, તોય આમ ગૂંચવાઈ ગયા છે બધા. વેદાંત પ્રમાણ, વેદાંત વાક્ય જે છે એ હું પૂછું છું. ભગવાનનું નિરુપાધિક સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ હું છે, આત્મા છે, એનું કોઈ વેદાંત વાક્ય પ્રમાણભૂત? સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી.
સુષુપ્તિમાં જેવો હું મારો નામરૂપ વેશ છોડું છું, ભગવાન પણ નામરૂપ વેશ છોડીને આત્મ સ્વરૂપે અમે બંને એક થઈને જ રહીએ છીએ. અમારા બે વચ્ચે કોઈ જુદાઈ રહેતી નથી. તો ભગવાન અને મારી વચ્ચે જે જુદાઈ જણાય છે એ માત્ર ને માત્ર અજ્ઞાન કલ્પિત છે, અજ્ઞાનને લીધે જ જણાય છે. આ પ્રમાણે વિવેક બુદ્ધિ સતને ભૂમાને સ્વતંત્ર નિરપેક્ષતા ઓળખી શકે ખરી, ભલે સતનો એ આવી રીતે અનુભવ સોપાધિક રૂપમાં કરતો હોય. સુવર્ણનો અનુભવ કોઈક ને કોઈક અલંકારોમાં જ થવાનો છે, પરંતુ વિવેક બુદ્ધિ સુવર્ણને એના નિરુપાધિક સુવર્ણ તત્વ સ્વરૂપે ઓળખી શકે છે. એમ પરમાત્માનો ભૂમાનો અનુભવ આપણને કોઈક ને કોઈક વેશમાં થાય, પરંતુ પરમાત્માને આપણે આત્મ સ્વરૂપે પરમાત્માના સ્વરૂપ લક્ષણો જે છે, જેમ ભૂમાના સ્વરૂપ લક્ષણો યત્ર નાન્યત પશ્યતિ વગેરે દ્વારા જે કીધું, એ સ્વરૂપ લક્ષણોના આધાર કે આશ્રય કે તીર બનાવીને વિવેક બુદ્ધિ એને નિરુપાધિક સ્વરૂપે ઓળખી લે છે. એટલે આપણા માટે શાસ્ત્ર પ્રમાણ જે છે યત્ર નાન્યત પશ્યતિ વગેરે ખૂબ જ મહત્વના છે. જેમ છાંદોગ્ય ઉપનિષદમાં આ નેતિ વગેરે દ્વારા કીધું, બૃહદારણ્યકમાં આ જે ગ્રુપમાં ઘણા બધા ઉપનિષદના આ નિષેધ મુખે જે પ્રતિપાદન થાય છે એ મૂકેલું છે, એ પ્રમાણે યાદ કરી શકાય. હા, અપરોક્ષતયા ઓળખ થાય છે, ઉપલબ્ધ થાય છે. અનુભવમાં કેવું છે કે એક સેન્સ એવી રહી જ જાય છે. હા, અનુભવની જરૂર વગરનો છે. અનુભવ સ્વરૂપ છે. એટલે ખાંડને કોઈ દિવસ ગળપણનો અનુભવ નહીં થાય, કારણ કે ખાંડ પોતે ગળપણ સ્વરૂપ છે. અનુભવ કરવા વાળો છે ને. હા, અનુભવ કરનારો કે અનુભવ સ્વરૂપ છે એવું છે. એટલે ઉપલબ્ધ થાય છે, હું રૂપે સાક્ષાત અપરોક્ષતયા ઉપલબ્ધ થાય છે, ઓળખાય છે. એટલે ભૂમાં જ્યારે ઓળખાય ત્યારે પછી હું ને સમગ્ર જગત બધું ભૂમ દર્શન જ. હા, સર્વત્ર અહમ એવ શું વાસુદેવ કશું છે જ નહીં. એટલે પરમાત્મા આપણે નથી સ્મરણ કરતા. પરમાત્માનું શ્રેષ્ઠ સ્મરણ આપણે શું કીધું છે? જે પરમાત્માએ સંકલ્પપૂર્વક સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે અને સમગ્ર સૃષ્ટિનું સંકલ્પપૂર્વક સુપેરે સંચાલન કરી રહ્યા છે, એ પરમાત્મા સાક્ષાત જીવ રૂપે આપણા સર્વના અંતઃકરણમાં જેમણે પ્રવેશ કર્યો છે, એ પરમાત્માને હું નમસ્કાર કરું છું. તો પરમાત્માએ સંકલ્પપૂર્વક જે સૃષ્ટિનું સર્જન કર્યું એટલે પરમાત્મા સોપાધિક બન્યો. પછી સોપાધિક બને ને એટલે એનું મૂળ સ્વરૂપ છે ને ઓળખાય નહીં. આપણે એક પેલું નાટકમાં ગમે તે વેશ ધારણ કરીને આવીએ તો આપણું મૂળ રૂપ છે ને નાટક ના ઓળખાય. પછી મૂળ રૂપે ઓળખાય પરમાત્મા પોતે, એની છે ને એણે વ્યવસ્થા કરી રાખી. કઈ રીતે? જેટલું નામરૂપનું સર્જન કર્યું જગત વગેરેનું, પરંતુ એ જીવ રૂપે પ્રવેશ્યો આપણા હૃદયમાં અંતઃકરણમાં, એમ કરીને એનો નિરુપાધિક કે મૂળ રૂપ ઓળખી શકે કોઈક એવી એણે વ્યવસ્થા કરી રાખી. એટલે હૃદયમાં પ્રવેશીને જે જાણી રહ્યો છે, જોઈ રહ્યો છે, બોલી રહ્યો છે, કર્મો કરી રહ્યો છે, સુખી દુઃખી થઈ રહ્યો છે, પોતાને કરતા ભોગતા માની રહ્યો છે ને, એ હકીકતમાં પરમાત્મા જ છે. એટલે આપણને જગત જોડે વ્યવહાર કરતાં કરતાં ક્યારેક એવું થાય કે આ સુખી દુઃખી થનારો છે કોણ, આ કરતા ભોગતા છે કોણ, આ ઘડીકમાં આવી રીતે રાગ દ્વેષ વગેરે અનેક બધા મનોવૃત્તિઓને સેવનારો અધ્યારોપ કરનારો છે કોણ, એવી જિજ્ઞાસા જન્મે એવી પરમાત્માએ વ્યવસ્થા કરી રાખી છે. એટલે પછી એને જાણવાની જ્યારે જિજ્ઞાસા થાય નારદજીની જેમ, ત્યારે પછી આ પ્રમાણે ઉપદેશ વગેરે મળે છે. એટલે ભૂમા વગેરે જે છે એ ત્રિપુટી વગેરેથી રહિત છે. એટલે ભૂમા ને આપણે એના નિરુપાધિક આત્મ સ્વરૂપે ઓળખવાનો છે. ભૂમાનું સાચું સ્વરૂપ શું? આત્મા. આત્માનું સાચું સ્વરૂપ શું? ભૂમા. પરમાત્મા, ભગવાન, કૃષ્ણ, જે આપણા ઈષ્ટ દેવતા હોય એનું સાચું સ્વરૂપ શું? હુંનું સાચું સ્વરૂપ શું? આપણા જ ઈષ્ટદેવ. ઈષ્ટદેવમાં આપણને જે સુંદરતા, જે મધુરતા, જે એની જે વિશેષતા, જે ગુણો, અનંત કલ્યાણ ગુણગણિક નીલ બધું જણાય છે ને, ઈષ્ટદેવમાં આવ્યું ક્યાંથી?
જો સુવર્ણ વીંટી બંગડી વગેરેમાં જે ચળકાટ છે એ આવ્યો ક્યાંથી? સુવર્ણમાંથી. એટલે કે એના મૂળ તત્વમાંથી આવ્યો. એના સુવર્ણ વીંટીમાં જે ચળકાટ જણાય છે, એનું જે મૂલ્ય વગેરે ભાવ વધારે છે વગેરે જે જણાય છે એ એના મૂળ નિરૂપાધિક તત્વોમાંથી આવેલો છે. તો આપણા ઈષ્ટદેવમાં જે સુંદરતા મધુરતા વગેરે જે જણાય છે એના મૂળ નિરૂપાધિકમાંથી જ આવે છે. એટલે કૃષ્ણનું જે માધુર્ય છે, વાત્સલ્ય છે, બધું ક્યાંથી આવે છે? હા, નિરૂપાધિકમાંથી આવે છે. શેમાંથી આવે છે? હું માંથી આવે છે. આપણને કોઈ દાડો એવું લાગ્યું? એટલે કૃષ્ણ પરમાત્મા કંઈ મારાથી જુદા નથી, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ બિરાજી રહેલા છે. એટલે કૃષ્ણ ભગવાનના જે કંઈ આ રીતે સ્વાભાવિક ગુણો છે બધા એ તો આત્મ ચૈતન્યના જ છે. ચૈતન્ય સ્વરૂપ છે ને કૃષ્ણ પરમાત્મા એટલે આટલા મધુર છે, એટલે આટલા સુંદર છે, એટલે આ જે કંઈ શું છે, તસ્માદ આવિર્ભૂત છૌરી સ્મયમાન મુખાંબુજ, જે સ્વરૂપ લક્ષણો બધા કૃષ્ણ ભગવાનના કીધા છે ને એ બધા આત્મ ચૈતન્યને લીધે જ છે. તો આ પ્રમાણે ભૂમાને બુદ્ધિગ્રાહ્ય બનાવવા માટે આ ત્રિપુટી વગેરેનો સહારો લેવામાં આવે છે. ત્રિપુટીને તીર બનાવવાની છે. મને જે જ્ઞાતા જ્ઞેય ત્રિપુટીઓ જણાય છે બધું ભૂમાનું જ વિવર્ત છે એવું આપણે સમજવાનું છે. એટલે અવિદ્યા કાળે યત્ર નાન્યત પશ્યતિથી શું સમજાવ્યું? યત્ર એટલે આમ લખ્યું છે ગ્રુપમાં, અવિદ્યા કાળે ભાસી રહેલ જે આધાર આધેય ભાવ છે એનો અનુવાદ કરવામાં આવેલો છે યત્ર શબ્દથી. એટલે ભૂમામાં અધિકરણ અધિકર્તવ્ય, જો ભાષ્યમાં શબ્દ છે અધિકરણ અધિકર્તવ્ય ભેદ એનો નિરાશ કરવા માટે યત્ર શબ્દ છે. તો યત્રનું શું પ્રયોજન છે? ભૂમામાં અધિકરણ અધિકર્તવ્ય એટલે ભૂમા મને ક્યારેક દેશકાળમાં પ્રાપ્ત થશે વગેરે, તો એ સમજવા માટે યત્ર શબ્દ છે. અનુવાદ કરેલો છે. અનુવાદ એટલે ટ્રાન્સલેશન એવું નહીં. અનુવાદ એટલે વેદાંતનો અનુવાદ શબ્દ છે. નહીં, અનુવાદ એટલે રીટરેટિંગ. ફરીથી કેવું પણ કહી શકાય. હા, એને શું કીધું છે હમણાં જ આ અનુવાદ શબ્દ આવ્યો છે ને અત્યારે જે 21મો શ્લોક ચાલે છે ને ભગવદ્ ગીતામાં, શું છે? કયો શ્લોક છે સ્વામીજીના ગીતા ભાષ્યમાં? વેદા વિનાશિનમ નિત્યમ યયેનમજમ અવ્યયમ. શ્લોક ભૂલી જાઓ છો, 10 વાર લખજો. વેદા વિનાશિનમ નિત્યમ યયેનમજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ અંતિકમ. જે આત્માને અવિક્રિય જાણે છે એ વળી કઈ રીતે હણે અને કઈ રીતે હણાવે વગેરે. વિદ્વાન જ્ઞાની કર્મ કરતો નથી. આ એટલે કર્મ કરવાની એને જરૂર નથી, સંભાવના નથી વગેરે, અધૂરપ વગેરે નથી. અવિક્રિય આત્મ સ્વરૂપને જાણે છે. યૈનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. 19મો શ્લોક છે, અવિદ્યા સૂત્ર છે. અજ્ઞાન એટલે શું? આપણા જીવનમાં અજ્ઞાન કોને કહેવાય? 19મો શ્લોક. યૈનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ. ન વિજાનીતઃ એ અવિદ્યા છે. તો અવિદ્યા એટલે આત્માને કરતા ભોગતા માનવો. આ પ્રમાણે 19મો શ્લોક અવિદ્યા સૂત્ર છે અને 21મો શ્લોક વિદ્યાસૂત્ર છે. વિદ્યાસૂત્ર એટલે જ્ઞાન એટલે શું, જ્ઞાનનું સ્વરૂપ, એનું પ્રતિપાદન 21મા શ્લોકમાં કીધું છે. હું આવી રીતે અજન્મા અવ્યય નિત્ય અવિનાશી આત્મ સ્વરૂપ છું, તો પછી મારામાં કઈ રીતે કર્મો સંભવે? સર્વ કર્મ પ્રતિષેધ. એટલે વિદ્વાન કંઈ કર્મ કરતો નથી, તો કર્મ કરતો નથી એ પાઠને અનુવાદ કહેવાય. અજ્ઞાની લોકો વિદ્વાનને કર્મ કરતો જુએ છે. એટલે અજ્ઞાની લોકો જે જુએ છે એનો અનુવાદ કરે છે ભગવાન.
અનુવાદ કરે છે એટલે અજ્ઞાની લોકો જે માન્યતા ધરાવે છે જ્ઞાની વિશે, પોતાના વિશે, કે હું કર્મનો કરતા છું અને કર્મફળ વગેરે મળશે ત્યારે હું ભોગતા બનું એમ, એટલે હું કરતા ભોગતા છું એ ભગવાન અનુવાદ કરે છે. અજ્ઞાની લોકો જ્ઞાનીને જોઈને એવો ભ્રમ કે એવી માન્યતા સેવાય છે એ તો કર્મ કરે જ છે ને, વળી એ કર્મ કરતો નથી એવું ક્યાંથી લાયા તમે? તો આવી રીતે આને અનુવાદ કહેવાય. એટલે યત્ર શબ્દથી અનુવાદ કર્યો છે. અજ્ઞાની લોકો એક અદ્વિતીય ભૂમામાં આધાર આધે, દ્રષ્ટા દૃશ્ય, ભોગતા ભોગ્ય, કાર્ય કારણ વગેરે ભેદ કે જુદાઈ જોઈ રહ્યા છે, દ્વૈત જોઈ રહ્યા છે, એનો નિષેધ કરવા માટે ન અન્યત પશ્યતિ એમ કરીને ન એ નિષેધ કરેલો છે. અજ્ઞાની લોકો ભૂમામાં એક અદ્વિતીય તત્વમાં જે જુદાઈ જોઈ રહ્યા છે એનો અનુવાદ કર્યો યત્ર શબ્દથી, અને પછી ન અન્યત પશ્યતિ એમ કરીને નિષેધ કરી દીધો અજ્ઞાની લોકોની માન્યતાનો, ભ્રમનો, ભેદભાવનો, દ્વૈત બુદ્ધિનો. એટલે અવિદ્યા કાળે આપણે જે અન્યત્વની પ્રતીતિને, ભેદ બુદ્ધિને સત્યતા આપેલી છે એ સત્યતાનો આવી રીતે અનુવાદ થાય છે યત્ર, અન્યત વગેરે શબ્દોથી, અને પછી ન પશ્યતિ એમ કરીને અપવાદ કરવામાં આવે છે. અનુવાદ અને અપવાદ વેદાંતના બધા પારિભાષિક શબ્દો છે. આ તો કંઈ એવું જાણવું જરૂરી નથી, પરંતુ અનુવાદ અને અપવાદ આ બે વસ્તુઓ અહીંયા થઈ રહી છે. ભાષ્યમાં આપેલું છે યત્રથી આ થાય છે, નથી આ થાય છે, અન્યથી આ થાય છે, એટલા માટે આ ચર્ચા કરી છે. એટલે અવિદ્યા કાળે ભાસી રહેલી જે જુદાઈ છે એને જ આવી રીતે યત્ર વડે અનુવાદ કર્યો. અવિદ્યા કાળે આ ભેદ વગેરે જે છે આપણને જણાય છે, એટલે અન્યત શબ્દ કેમ મૂક્યો? એ અનુવાદ કરેલો છે. આપણે ફરીથી કહેવું, જાણે કે આ લોકો માની રહ્યા છે એનો નિષેધ કરવો. હા, એટલે ભગવાન કે એટલે આવી રીતે સનતકુમાર જે છે એ યત્ર ન અન્યત પશ્યતિ, એટલે કે ભૂમામાં બીજાને જોતો નથી, પરંતુ ભૂમા ના હોય, અજ્ઞાન કાળે તો અન્યપણું છે ને, એટલે આને અનુવાદ કહેવાય. જાણે કે અજ્ઞાનીઓ જુદાઈને સત્ય માને છે, આધાર આધે, દ્રષ્ટા દૃશ્ય, પ્રમાદા પ્રમેય, ભોગતા ભોગ્ય વગેરે દ્વૈત માને છે, જાણે કે હકીકતમાં તો સાપ જ્યારે જણાતો હોય ને ત્યારે નથી. એટલે અજ્ઞાન કાળે દ્વૈત, ભોગતા ભોગ્ય વગેરે દ્વૈત છે એવું વેદાંત કહેતું નથી. અનુવાદનું સ્વાર્થે પ્રામાણ્ય નથી હોતું, પરાર્થે પ્રામાણ્ય હોય છે, પરતઃ પ્રમાણ. અનુવાદ કરવો એટલે શું? યત્ર એટલે ભૂમામાં ભલે અદ્વિતીયતા છે, પરંતુ અત્યારે વ્યવહાર કાળે, અજ્ઞાન કાળે તો દ્વૈત છે ને, એવું થઈ જાય. અનુવાદનું પરાર્થે, આ બધી છે ને શાસ્ત્રના પ્રામાણ્યની ચર્ચા છે. અનુવાદનું સ્વાર્થે પ્રામાણ્ય નથી હોતું એટલે શું? જ્યારે સાપ દેખાય છે ને, જે સાપને તું જોઈ રહ્યો છે આને અનુવાદ કહેવાય. એ સાપ નથી, એ તો દોરી છે, આને અપવાદ કહેવાય. એટલે જે સાપને તું જોઈ રહ્યો છે આટલો પાઠ અનુવાદ કહેવાય. બરોબર? એ હકીકતમાં સાપ નથી, એ તો વાસ્તવમાં દોરી જ છે, આને અપવાદ કહેવાય. એટલે અનુવાદ એટલે શું? યત્ર અને અન્યત આ બે શબ્દો આવી રીતે અજ્ઞાન કાળે જેને આપણે સાચી માની લીધી છે કે અજ્ઞાન કાળે ખરેખર હું અને આ મોબાઈલ જુદા છીએ એવું આપણને લાગે, હું અને આ ચશ્મા જુદા છીએ એવું લાગે આપણને, પરંતુ જ્યારે ભૂમા કે વાસ્તવિકતાનો વિચાર કરીએ, હું અને આ ચશ્માની વાસ્તવિકતાનો વિચાર કરીએ ત્યારે જુદાઈ તાત્વિક ભેદ નથી. જો આપણે જુદાઈ કે તાત્વિક ભેદ કોનો કીધો છે? બંગડીમાં અને વીંટીમાં તાત્વિક ભેદ નથી એટલે શું? દ્વૈત કે જુદાઈ નથી. બંગડીમાં અને વીંટીમાં જુદાઈ નથી, દ્વૈત નથી. એટલે એ ભેદનું કાર્ય છે, સ્વરૂપથી ભિન્ન નથી. જો હંમેશા દ્વૈત કોને કીધું છે? લગભગ ઘણી વાર, એટલે તમને યાદ જ છે, સમજેલા જ છો.
એને આ દેહધારી ચૈતન્ય બીજા દેહધારી ચૈતન્યથી જુદો ગણવો એને દ્વૈત. વીંટીમાં રહેલું સુવર્ણ અને બંગડીમાં રહેલું સુવર્ણ એકબીજાથી જુદું છે. એટલે કે મારામાં આંખ દ્વારા જોનારું ચૈતન્ય અને તમારામાં આંખ દ્વારા જોનારું ચૈતન્ય જુદું માનીએ તો આપણે દ્વૈતને સેવી રહ્યા છીએ, દ્વૈતની લાગણીને સેવી રહ્યા છીએ એવું કહેવાય. જો આપણે એવું સમજી લઈએ કે આ આંખ દ્વારા જોનારું ચૈતન્ય અને તમારી આંખ દ્વારા જોનારું ચૈતન્ય એક જ છે, આપણા બધામાં આંખ દ્વારા જોનારું ચૈતન્ય એક જ છે, તો એને અદ્વિતીયતા કહેવાય. એટલે ચૈતન્યને આપણે ઉપાધિથી વિશિષ્ટ માની લઈએ કે આ ચૈતન્ય છે ને આ જ ઉપાધિમાં છે, અને તમારી ઉપાધિમાં જે ચૈતન્ય છે એ આ ઉપાધિ કરતાં જુદું છે. તમારી ઉપાધિમાં તમારું ચૈતન્ય છે, આ ઉપાધિમાં મારું ચૈતન્ય છે. ખબરદાર મને કોઈએ કંઈ કીધું છે તો આને દ્વૈત કહેવાય. બરોબર? અદ્વિતીયતા કોને કહેવાય? આપણા બધામાં રહેલું એક જ ચૈતન્ય જોઈ રહ્યું છે, બોલી રહ્યું છે, સાંભળી રહ્યું છે, કર્મો કરી રહ્યું છે, સુખી દુઃખી થઈ રહ્યું છે, બધું એક જ ચૈતન્ય છે. તો ભ્રાંતિને લીધે સુખી દુઃખી થાય છે. હા, એટલે કે આને અદ્વિતીયતા કહેવાય. દ્વૈત અને અદ્વૈત કોને કીધા છે એ બહુ જ સ્પષ્ટતાથી સમજવું જરૂરી છે. આપણે બધા અત્યારે ક્લાસમાં ભેગા થયા છીએ, બધા જુદા જુદા જ છે, એને દ્વૈત નથી કીધું. દ્વૈત કોને કીધું છે કે આપણા બધામાં ચૈતન્ય વિભક્ત છે. નાના ઘડામાં અને મોટા ઘડામાં આકાશ વિભક્ત છે, જુદું છે. મોટા ઘડામાં મોટું આકાશ છે, નાના ઘડામાં નાનું આકાશ છે. આવું માનીએ ને એને આકાશમાં દ્વૈત કે ભેદભાવનો ભ્રમ કીધેલો છે. હકીકતમાં આ મોટું નાનું આકાશને લાગુ પડતું નથી, મોટું નાનું વગેરે તો ઘડાને લાગુ પડે છે. એમ આપણામાં ચૈતન્યમાં કોઈ જ ભેદ નથી. આપણને રૂપો આવડે કે ના આવડે, આપણને અનુવાદ ને અપવાદ આવડે કે ના આવડે, આપણા બધામાં એક જ ચૈતન્ય છે. માટે બહુ ચિંતા નહીં કરવાની આવડે કે ના આવડે એવું નહીં સમજવાનું, આવડવું જોઈએ. બરોબર? હા. એટલે દ્વૈત અદ્વૈત કોને કીધું છે એ આપણે સ્પષ્ટતયા સમજી લેવાનું છે. બહુ સુંદર આ બધી ભૂમાની ચર્ચા છે. ઘણું બધું લખ્યું છે, પણ ચલો આગળ વધીએ હવે. હવે નારદજીને એક સ્વામીજી એવું કહે છે, આ નાન્યત પછી બધું ચર્ચા પૂરી થાય, નારદજીને એક સ્ટ્રેન્જ ક્વેશ્ચન, ખબર નહીં નારદજીને આવું સૂઝ્યું કેમ એમ. ચાલો, એક નારદજીનો પ્રશ્ન છે કે ભૂમાની પ્રતિષ્ઠા ક્યાં છે. એ પહેલાં કંઈક આપણે વિચારી લેવું હોય. ભૂમા ક્યાં રહેલો છે કે ભૂમાની પ્રતિષ્ઠા ક્યાં છે એવું અહીંયા આપણે કીધું. જ્ઞાતા જ્ઞેય જ્ઞાન એટલે ત્રિપુટીઓ જે છે બધી એક જ તત્વનું વિવર્ત છે. એટલે કે એક જ તત્વ જુદા જુદા નામ અને રૂપમાં જ આપણને જણાઈ રહ્યું છે. એક ભૂમા જે સ્વયં પ્રકાશ જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ આનંદ સ્વરૂપ છે, એ જ આપણને આવી રીતે એક વૃત્તિની ઉપાધિએ જુદું જણાય છે. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, તો આ ત્રિપુટી છે. તો એક જ સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ જે ભૂમા છે એ જ અહંકારાત્મિકા વૃત્તિથી જ્ઞાતા તરીકે આપણને ઓળખાય છે, જ્ઞાતા તરીકે અનુભવાય છે. એ જ સ્વયં પ્રકાશ ચૈતન્ય ભૂમા આપણને વૃત્તિ, ઇદમ વૃત્તિ કે ચાક્ષુષી વૃત્તિ કે જે વૃત્તિ હોય ચાક્ષુષી, શ્રાવણી, ગમે એ વૃત્તિની અપેક્ષાએ આપણને જ્ઞાન, દર્શન વગેરે જેને કહેવાય દ્રષ્ટા દૃશ્ય દર્શન, જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન, તો વૃત્તિની અપેક્ષાએ આપણને જ્ઞાન કે દર્શન વગેરે રૂપે ઓળખાય છે, અનુભવાય છે. અહંકારાત્મિકા વૃત્તિની અપેક્ષાએ જ્ઞાતા કે દ્રષ્ટા જણાય છે. ઇદમ અથવા તો ચાક્ષુષી વૃત્તિ, શ્રાવણી વૃત્તિ વગેરેની અપેક્ષાએ એ આપણને આવી રીતે જ્ઞાન, શ્રવણ, દર્શન વગેરે રૂપે ઓળખાય છે. અને એ જ આ ઇદમાત્મક જે જગત છે, જગતના વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ વગેરે, જે ઇદમની અપેક્ષાએ આપણને દૃશ્ય, શ્રોતવ્ય કે વગેરે બધા જે કંઈ શબ્દો છે એ રૂપે ઓળખાય છે, ઉપલબ્ધ થાય છે.
Recording in progress. અહમ ને ઈદમ સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ કહેવાય. ઈદમ એટલે આ જગત રૂપે આપણને જે જણાય છે દૃશ્ય વગેરે, ઓબ્જેક્ટ. અહમ એટલે સબ્જેક્ટ સબ્જેક્ટ. જ્ઞાતા, દ્રષ્ટા, કર્તા, ભોક્તા વગેરે. કર્તા, કર્મ અને કરણ. કરણમ કર્મ કરતેથી ત્રિવિધા કર્મ ચોદના, જે 18મા અધ્યાયમાં કીધું. એક જ સ્વયં પ્રકાશ જ્ઞાન ચૈતન્ય, એક જ સ્વયં પ્રકાશ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય આ ભૂમા જે છે એ કર્તા કર્મ કરણ એટલે કે અહમ વૃત્તિ, અહંકારાત્મિકા વૃત્તિની દ્રષ્ટિએ આપણને દ્રષ્ટા, શ્રોતા, પ્રમાતા વગેરે રૂપે અનુભવાય છે. એ જ કર્મ એટલે કે દ્વિતીય વિભક્તિ વાળું કર્મ જે છે એ દૃશ્ય વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરેની ઉપાધિએ ઈદમની ઉપાધિએ આપણને વિષય રૂપે શબ્દ, સ્પર્શ વગેરે રૂપે જણાય છે. અહમની અપેક્ષાએ જ્ઞાતા, દ્રષ્ટા, શ્રોતા વગેરે રૂપે, ઈદમની ઉપાધિએ આ બધા દૃશ્ય વિષયો રૂપે, અને કરણ કઈ વૃત્તિથી એ વિષય જણાયો છે. ચાક્ષુષી વૃત્તિ, શ્રાવણી વૃત્તિ, શબ્દાત્મિકા વૃત્તિ, એ જે કરણ હતું એ કરણાત્મક વૃત્તિની દ્રષ્ટિએ એ જ્ઞાન, દર્શન, શ્રવણ, સ્પર્શ વગેરે વગેરે રૂપે ઓળખાય છે, અરે અનુભવાય છે, એટલે અનુભવાય છે સોપાધિક રૂપે, ઓળખવાનો છે એને નિરૂપાધિક રૂપે. જેનો સોપાધિક રૂપે અનુભવ થાય છે એ નિરૂપાધિક સ્વરૂપે સ્વયં પ્રકાશ છે, સાક્ષાત અપરોક્ષ છે, હું રૂપે જ છે. અહમ એટલે અહમના તત્વ રૂપે છે. તો આ પ્રમાણે ત્રિપુટી જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન માયા કાર્ય છે, અજ્ઞાન કલ્પિત છે, મિથ્યા છે, ઉપર છેલ્લી દ્રષ્ટિએ જણાય છે. નામ અને રૂપનો એ ત્રિપુટી રૂપે જે જણાય છે જ્ઞાતા, તો જ્ઞાતા કોને કીધો છે? તો સ્વયં પ્રકાશ ચૈતન્ય જે છે એ અહંકારાત્મિકા વૃત્તિ સહિત જ્યારે જણાય ત્યારે એને જ્ઞાતા કીધો છે. તો જ્ઞાતામાંથી નામ અને રૂપ, જ્ઞાતા એવું નામ અને જ્ઞાતાનું રૂપ શું છે? અહંકારાત્મિકા વૃત્તિ સહિતનું જે સ્વયં પ્રકાશ ચૈતન્ય છે એ રૂપ. એટલે નામ અને રૂપ એનું કાઢી નાખીએ તો એ કશું રહેતો જ નથી. એટલે એ સંપૂર્ણપણે એનો અપવાદ થઈ જાય છે, કંઈ જ રહેતું નથી ત્યાં. એટલે નામ રૂપ સિવાય જ્ઞાતામાં કશું જ નથી. એટલે નામરૂપ એ ખાલી જ્ઞાતા એ ખોટો જણાય છે, સાપ જેવો છે. જ્ઞાતા સાપ જેવો છે. આપણે પોતાને દ્રષ્ટા, શ્રોતા, મનતા વગેરે માનીએ છીએ ને એ સાપ જેવો છે, ખોટો જણાય, નથી ને જણાય છે. એવું કઈ રીતે કહેવાય નથી ને જણાય છે? જ્યારે જણાય છે ને ત્યારે જ એ ખોટું જે નથી એવું ઓળખવાનું છે. એ સ્વયં પ્રકાશ ચૈતન્યનું જ કોઈક કાલ્પનિક કામ ચલાઉ રૂપ છે. ચલો કાલ્પનિક ના સમજાય તો વ્યાવહારિક કામ ચલાઉ રૂપ છે એવું આપણે ઓળખવાનું છે. એ ત્રિપુટીને આપણે ભૂમામાં, આત્મ સ્વરૂપમાં આવી રીતે એની સત્યતાનો બાધ કરવાનો છે. એક આ વસ્તુ થઈ. સમાધિની થોડીક ચર્ચા વિદ્યારણ્ય સ્વામીએ આ યત્ર નાન્યત પશ્યતિ વગેરેથી કરી છે. સમાધિને પ્રમાણ તરીકે વેદાંતના આચાર્યો જોતા નથી. સમાધિમાં શાસ્ત્રરૂપી પ્રમાણને આપણે સાચી રીતે એના સંસ્કાર પાડી શકીએ છીએ. શાસ્ત્ર કહે છે યત્ર નાન્યત પશ્યતિ, તત્વમસી વગેરે, તો શાસ્ત્ર દ્વારા પ્રમાણિત થયેલી જે સત્ય છે, વાસ્તવિકતા છે, એની સંભાવના આપણે સમાધિમાં જોઈ શકીએ છીએ. એટલે સમાધિ વગેરે જે છે, એકાગ્રતાની પરાકાષ્ઠા વગેરે, એની ઉપયોગિતા વેદાંતિઓ કઈ રીતે જુએ છે કે શાસ્ત્ર પ્રમાણિત અનુભવની સુસ્પષ્ટતા સમાધિમાં થાય છે.
શાસ્ત્રો જે કહે છે ને એ સાચું છે કે નહીં ખબર કઈ રીતે પડે? હેડો સમાધિ કરીએ, ખબર પડે. એટલે સમાધિમાં જે જણાય એ સાચું છે એવું નથી. શાસ્ત્ર જે કહે છે, શાસ્ત્ર પ્રમાણિત સત્ય જે છે એનો સમાધિમાં સુસ્પષ્ટ અનુભવ આપણને થઈ શકે છે. એટલે આપણો અનુભવ શાસ્ત્ર પ્રમાણિત, હા મને એવું લાગે છે કે મને આમ અદ્વિતીયતાનું જ્ઞાન થઈ ગયું છે, આમ એવું કોઈક વાર આપણને આમ લાગે કે હા મને હવે જ્ઞાન થઈ ગયું છે, તો આપણો અનુભવ શાસ્ત્ર પ્રમાણિત છે ખરો? તો એ ચેક કરવા માટે સમાધિ છે. એટલે આપણો અનુભવ શાસ્ત્ર પ્રત્યય ત્રય સંગતિ વગેરે પણ જે કેનોપનિષદમાં કીધું છે એટલે એ વસ્તુ માટે સમાધિ ચોક્કસ ઉપયોગી છે. એટલે શાસ્ત્રોક્ત પ્રામાણિક વાત મારા અનુભવથી સિદ્ધ છે એવું આપણને સમાધિમાં આપણે દ્રઢ નિશ્ચય કરી શકીએ છીએ. હા, શાસ્ત્ર કહે છે એ સત્ય છે, તો આ પ્રમાણે શાસ્ત્રોક્ત સત્યની સંભાવના આપણને સમાધિમાં થઈ શકે છે. સમાધિના અનુભવની સાચી વ્યાખ્યા, હું સમાધિમાં ગયો, આમ આટલા દિવસ આટલી કલાકો રહ્યો, મને આવું થયું, તો એમાં પછી શાસ્ત્ર લગાડવાનું છે. સમાધિનો અનુભવ શાસ્ત્ર દ્વારા પ્રમાણિત છે કે નહીં, શાસ્ત્રો પ્રમાણેનો છે કે નહીં, આચાર્યના ઉપદેશ પ્રમાણેનો છે કે નહીં, અનુભવ તો ગમે તેને ગમે તે થઈ શકે, શાસ્ત્ર દ્વારા પ્રમાણિત હોવું જોઈએ. શાસ્ત્રાનુસારી પ્રતિપાદન આપણે સમાધિ વગેરે દ્વારા કરી શકીએ છીએ. એ ત્રિપુટી વગેરેના બાદ માટે આવે છે ને પછી જતી રહે, અનુભવ જ છે. એટલે સત્ય નહીં. હા, બરાબર. સમાધિ એટલે એનું સાચું જ આત્માનું નામ સમાધિ છે. મારું નામ કોઈ કહે કે ભાઈ શું નામ છે, તો હું લખી શકું છું મારું નામ સમાધિ છે. સમાધિ આત્માનું સ્વરૂપ છે. એટલે સમાધિ વિશે આપણે જે કંઈ કલ્પના કરેલી છે કે સમાધિનો અનુભવ, નિર્વિકલ્પ સમાધિ ને સવિકલ્પ સમાધિ, એ બધી ચર્ચાઓ તો બરોબર છે. સમાધિની સરળ વ્યાખ્યા આત્મા જ સમાધિ સ્વરૂપ છે. સમાધિ એટલે પોતાનું સાચું સ્વરૂપે આપણે બની રહીએ. આપણામાં જે કંઈ અજ્ઞાન કલ્પિત આગંતુક અંશો હોય એનો આપણે સંપૂર્ણપણે બાદ કરીને આપણા મૂળ સ્વરૂપે બની રહીએ. શું છે? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. સમાધિની વ્યાખ્યા પતંજલિ યોગ સૂત્રમાં તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, દ્રષ્ટાની સ્વરૂપ સ્થિતિ. એટલે સમાધિની વ્યાખ્યા શું છે? સ્વરૂપ સ્થિતિ. શું છે? વીંટીને સમાધિ થઈ. શું થયું? વીંટીને સમાધિ પ્રાપ્ત થઈ. સમાધિમાં વીંટીએ ઓળખી લીધું કે હું નામરૂપ નથી, સુવર્ણ છું. હા, એટલે તો વીંટીને સમાધિમાં શું મળ્યું કે એટલે સમાધિમાં એ પોતાના સ્વરૂપે બની રહી, બસ એટલું જ છે. એટલે સ્વરૂપ સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે. એટલે સમાધિ કોઈક અવસ્થા વગેરે વિશેષ એવો અર્થ વેદાંતિઓ ખાસ કરતા નથી. એટલે પૂમાં આવી રીતે વ્યાપક અખંડતાને સમજાવવા માટે ત્રિપુટી વગેરેનો બાદ કર્યો. આટલું થયું. તો હવે આપણે જે મંત્ર છે, નારદજી પૂછે છે આપણા અલ્પતા ઉપર પણ ખાસી ચર્ચા કરવી એટલે કરેલી છે. અન્યત શૃણોતી અન્યત વિજાનાતી, એટલે ભેદભાવ જુદાઈ વગેરે અલ્પ છે. અને અલ્પતાનો વાંધો શું છે વેદાંતને? અલ્પતા જ મર્ત્યતા છે, નશ્વરતા છે. ગઈ વખતે જે દેહ અલ્પ છે, દેહ નાશવંત છે, એટલે શું? દેહ જણાય છે ને ત્યારે આ મૃગજળ જેવું જ છે, એટલે કે જણાય છે ત્યારે જ નથી, નાશ પામેલું જ છે, અત્યારે નષ્ટ જ છે. એટલે યદ અલ્પમ તન મર્ત્યમ, એટલે કે તે મર્ત્ય છે એટલે કોક દાડો મરવાનું છે એવું નથી, મરેલું છે એમ. એ પ્રમાણે આપણે અલ્પતા એટલે મારા જીવનમાં અલ્પ વસ્તુને કોઈ સ્થાન ન હોવું જોઈએ, પરિચ્છિન્ન વસ્તુને, દેશકાળમાં સીમિત વસ્તુ માટે કોઈ આદર ન હોવો જોઈએ. એટલે યદલ્પમ તન મર્ત્યમ એટલું જોયું. પછી નારદજી સનતકુમારને પૂછે છે, સહ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ. હે ભગવાન સનતકુમાર, સહ ભૂમા, એ ભૂમા, કસ્મિન પ્રતિષ્ઠિત, ક્યાં પ્રતિષ્ઠિત છે, ક્યાં એની પ્રતિષ્ઠા છે. સ્વે મહિમની યદિ વા ન મહિમની ઇતિ,
એટલે અરે હા ઇતિ છે ને, આ ઇતિ આગળ નારદજીનું વાક્ય પૂરું થઈ જાય છે. નારદજીનો પ્રશ્ન સહ ભગવ કસ્મિન પ્રતિ, એ ભગવાન એ ભૂમા ક્યાં પ્રતિષ્ઠા પામેલો છે? પછી સનતકુમાર કહે છે સ્વે મહિમની યદિવા ન મહિમની ઇતિ, તો કે પોતાના મહિમામાં અથવા તો કોઈના મહિમામાં નહીં, એવી રીતે ભૂમા રહેલો છે. એટલે ભૂમાની પ્રતિષ્ઠા જાણવા માટે અહીંયા નારદજી પૂછી રહ્યા છે. કેમ પ્રતિષ્ઠા જાણવાનું નારદજીને મન થયું? પ્રતિષ્ઠા એટલે સ્થિતિ. કોના લીધે આ ભૂમા આવો મહાન છે, કે આવો નિરતિશય પૂર્ણ છે, સ્વયં પ્રકાશ છે, અખંડ છે? તો સનતકુમાર કહે છે પોતાના લીધે અથવા તો કોઈના લીધે નહીં. તો આ પ્રમાણે કંઈક વાતો છે. તો મહિમા અથવા પ્રતિષ્ઠા, તો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ દેવદત્ત, જો આ ભાષ્ય એકવાર જોઈ લઈએ એટલે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. જો અધિકરણ અધિકર્તવ્ય વગેરે ભેદનો આપણે વિચાર કરી લીધો. જો આ બધું જે છે યત્ર ઇતિ વિશેષણમ અનર્થકમ પ્રાપ્તમ ઇતિ ચેત પૂર્વ પક્ષી છે, ખોટે ખોટું યત્ર લખ્યું છે અવિદ્યાકૃત ભેદ અપેક્ષત્વાત. આપણે જે અનુવાદની ચર્ચા કરી આજે સવારે, એ અવિદ્યાકૃત ભેદની અપેક્ષાએ યત્ર લખેલું છે એવું આપણે સમજ્યા. અવિદ્યાવસ્થાયામ અન્ય દર્શન અનુવાદેન ભૂમ્ન તદભાવત્વ લક્ષણસ્ય વિવક્ષિતત્વાત ન અન્યત પશ્યતિ. અવિદ્યાવસ્થામાં અન્ય દર્શનનો અનુવાદ કરેલો છે. અને અનુવાદ એટલે શું? જે સાપને તું જોઈ રહ્યો છે, એટલે અવિદ્યાવસ્થામાં અન્ય દર્શનનો અનુવાદ કર્યો, ભૂમામાં તેનો અભાવ બતાવ્યો નાન્યત પશ્યતિથી. તસ્માદ સંવ્યવહાર લક્ષણ જે છે એ ભૂમામાં નથી. અથવા યદ અલ્પમ તન્મર્ત્યમ અવિદ્યાકાલભાવી વગેરે ચર્ચા પણ થઈ ગઈ. હા, અમૃતત્વ પર સહ તર્હિ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ ઉક્તવંતમ નારદમ પ્રત્યાહ સનતકુમાર સ્વે મહિમ્ની ઇતિ સ્વે આત્મીય મહિમ્ની માહાત્મ્ય વિભૂતૌ પ્રતિષ્ઠિતો ભૂમા. એટલે સનતકુમારે બે ઉત્તર આપેલા છે. કાં તો તું એવું સમજ કે ભૂમા પોતાના મહિમામાં સ્થિત છે, પોતાના મહિમામાં જ ભૂમા પ્રતિષ્ઠિત છે, યદિ અથવા પોતાની વિભૂતિમાં પ્રતિષ્ઠિત છે, અથવા યદિ પ્રતિષ્ઠામ ઈચ્છસી ક્વચિત, જો તું પ્રતિષ્ઠાનો આટલો જ આગ્રહી હોય, યદિ વા પરમાર્થમ એવ પૃચ્છસી. જો આ યદિ પ્રતિષ્ઠામ ઈચ્છસી ક્વચિત, ભાઈ તું નારદ, તું ખરેખર જો ખરેખર નહીં, આમ પ્રતિષ્ઠાની ઈચ્છા, કોઈક તો પ્રતિષ્ઠા હોવી જોઈએ ને ભૂમાની, તો એનો ઉત્તર આપી દીધો સ્વે મહિમની, કે ભૂમા છે ને પોતાની મહિમામાં જ પ્રતિષ્ઠિત છે. અને યદિ વા પરમાર્થમ એવ પૂછસી, એ ખરેખર ભૂમાનો કોઈ આધાર તો કહો મને, ભૂમાની કોઈ પ્રતિષ્ઠા તો કહો મને. નારદજી એવું કહે તો ન મહિમની અપી ઇતિ પ્રતિષ્ઠિત ઇતિ બ્રૂમઃ. પારમાર્થિક દ્રષ્ટિએ ભૂમાની કોઈ પ્રતિષ્ઠા નથી, પારમાર્થિક દ્રષ્ટિએ ભૂમાનો કોઈ મહિમા નથી, પ્રતિષ્ઠા નથી, કે જેમાં ભૂમા હોય, પ્રતિષ્ઠિત હોય. અપ્રતિષ્ઠિત અનાશ્રિત ભૂમા, ભૂમા અપ્રતિષ્ઠિત છે, અન્યનો પ્રતિષ્ઠા કે મહિમા રૂપે આધારની જરૂરિયાત વગરનો છે. એટલે ભૂમા અપ્રતિષ્ઠિત છે, નિરાધાર છે, નિરાશ્રિત છે. નિરાશ્રિત નિરાધાર એટલે નિરાશ્રિત અને નિરાધાર વગેરે જે શબ્દો છે અપ્રતિષ્ઠિત, એ જનરલી અસત કે શૂન્ય માટે વપરાતો હોય છે. પરંતુ એવું નહીં, આ ભૂમા માટે જ્યારે નિરાશ્રિત કે નિરાધાર છે એવું કહીએ ત્યારે આધારની જરૂરિયાત વગરનો છે, આશ્રયની જરૂરિયાત વગરનો છે, પ્રતિષ્ઠા કે મહિમાની જરૂરિયાત વગરનો છે. માટે એને ન ક્વચિત, એટલે શું છે, ન પ્રતિષ્ઠા, પારમાર્થિક રીતે એની કોઈ પ્રતિષ્ઠા નથી. વ્યાવહારિક રીતે પ્રતિષ્ઠા, ભૂમાની પ્રતિષ્ઠા વ્યાવહારિક રીતે આ જગત છે. આ અનંત દેશ અને અનંત કાળમાં જણાનારું જે બ્રહ્માંડ છે એ ભૂમાનો મહિમા છે. કોઈક દેવદત્તનો મહિમા શું કહેવાય? દેવદત્ત પાસે 1000 ગાયો હોય તો 1000 ગાયોને દેવદત્તનો મહિમા કહેવાય. 1000 ગીરની ગાયો દેવદત્ત પાસે હોય તો દેવદત્ત મહિમાન્વિત કહેવાય.
દેવદત્તની મહિમા કે દેવદત્ત 1000 ગાયો એની પ્રતિષ્ઠા કહેવાય. હા, દેવદત્ત પાસે આવું છે એમ. વ્યાવહારિક દ્રષ્ટિએ દેવદત્તની પ્રતિષ્ઠા કે મહિમા આ 1000 ગાયો છે. તો એવી રીતે ભૂમાનો મહિમા કે ભૂમાની પ્રતિષ્ઠા આમ આવી રીતે 1000 ગાયોની જેમ કંઈક છે ખરું? તો વ્યાવહારિક દ્રષ્ટિએ ભૂમાની પ્રતિષ્ઠા કે મહિમા શું છે? આ સંપૂર્ણ જગત. ભૂમા એટલે હા, જગત, સંપૂર્ણ જગત. કેવું જગત? જો આ એક શ્લોક મેં આજે ત્યાં મૂકેલો છે ગ્રુપમાં. પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલક્રિયા છે. શ્વેતાશ્વતર ઉપનિષદનો છે, છેલ્લે આવે છે. પરાસ્ય શક્તિ અસ્ય પરાશક્તિ વિવિધા એવ શ્રૂયતે. શું છે? અનેક રસ લેવાને. શું હતું? નહીં, એની પહેલાની લીટી શું છે? વિવિધ રચના કરી. શું છે ભજન? વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો, એ જ આ છે. વિવિધ રચના કરી, અનંત નામ રૂપનું સર્જન કર્યું પરમાત્માએ. એક અદ્વિતીય અખંડ હોવા છતાં એણે એવી અનેકતા, એવી વિવિધતા, એવી વિષમતાનું સર્જન કર્યું. અચિંત્ય શક્તિ જે છે માયા, અચિંત્ય માયા શક્તિ એ પરમાત્માનો મહિમા કહેવાય. પરમાત્માનો મહિમા કહેવાય, પ્રતિષ્ઠા કહેવાય. એટલે કે આવો અર્થ વિદ્યારણ્ય સ્વામીએ કરેલો છે. તો આ પ્રમાણે ભૂમા જે છે એની મહિમા શું છે? અચિંત્ય પરાશક્તિ જે છે માયા શક્તિ, એ ભૂમાનો મહિમા છે. અને એક આ પ્રતિષ્ઠા, એટલે ભૂમાની પ્રતિષ્ઠા કઈ છે કે ભૂમાની પ્રતિષ્ઠા ક્યાં છે? વેર ઇઝ ભૂમા એસ્ટાબ્લિશ્ડ? એટલે એવું કંઈક હોય તો એવું કહેવાય છે કે પરમાત્માનો મહિમા કે પરમાત્માની પ્રતિષ્ઠા ક્યાં છે? તો કે પરમાત્મા સ્વે મહિમની, એટલે પોતાની જ મહિમામાં સ્થિત છે પરમાત્મા ભૂમા. કે પોતાની કઈ મહિમા છે? તો કે એની માયા શક્તિ છે ને, જે અચિંત્ય માયા શક્તિ, એ એનો મહિમા છે. એટલે સ્વે મહિમની માયા પણ પરમાત્માથી આવી રીતે કોઈક જુદી સ્વતંત્ર વસ્તુ નથી. એટલે પ્રતિષ્ઠાને તારે સમજવી જ છે, તારે ભૂમાના મહિમાને જાણવો જ છે. તો હું કહું છું કે ભૂમા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે, સ્વયં પ્રતિષ્ઠિત છે, એટલે કે પોતાના મહિમામાં જ સ્થિત છે. ખરું જોતા સર્વવ્યાપકની પ્રતિષ્ઠા આકાશનો આધાર ના પૂછાય. આપણે આકાશનો આધાર શું? અત્યારે વ્યાવહારિક જાગ્રત જગતમાં જ્યારે આકાશ સર્વવ્યાપક છે, તો વ્યવહારિક જાગ્રત જગતમાં આકાશ નિરાધાર કહેવાય. એટલે આકાશને આધારની જરૂર નથી, બધું આકાશમાં છે. આકાશ ક્યાં રહેલું છે એવું ના પૂછાય આપણાથી. ઘડો ક્યાં રહેલો છે ને એવું પૂછાય. ઘડો આકાશમાં રહેલો છે. આકાશ ક્યાં રહેલું છે ને એને અતિપ્રશ્ન કહેવાય. અતિપ્રશ્ન ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને પૂછેલો. એટલે કે શેમાં બધું ઓતપ્રોત છે એમ કરીને ઘણું બધું પૂછે છે ગાર્ગી યાજ્ઞવલ્ક્યને બૃહદારણ્યકમાં. તો કે આ શેમાં ઓતપ્રોત છે, આ શેમાં, એમ કરીને પછી પૃથ્વી ને અગ્નિ ને વાયુ જળ આકાશ, આકાશ માયામાં અવ્યક્તમાં, અવ્યક્ત શેમાં ઓતપ્રોત, બધું એમ કરીને પછી આકાશ શબ્દ એ વખતે પરમાત્મા માટે વપરાયેલો છે, બ્રહ્મ માટે. તો આકાશ શેમાં ઓતપ્રોત છે એવું જ્યારે ગાર્ગી પૂછે છે ત્યારે યાજ્ઞવલ્ક્ય કહી દે છે, જો ગાર્ગી તું અતિપ્રશ્ન પૂછે છે, તારું મસ્તક આ ધડથી અલગ થઈ જશે. અતિપ્રશ્ન મા પૃચ્છ એવું યાજ્ઞવલ્ક્ય ચેતવે છે ગાર્ગીને. તો આ પ્રમાણે આકાશનો આધાર એટલે કે વ્યવહારિક જગતમાં આમ તો આકાશનો આધાર આપણે વેદાંતની દ્રષ્ટિએ જાણવો હોય ને, આકાશનો આધાર કોણ? આકાશને જાણનારો આકાશનો આધાર છે. આપણે વેદાંતમાં આકાશ નિરાધાર ના, કે આકાશ પણ જડ છે, પરપ્રકાશ્ય છે. આકાશને હું જાણું ને તો જ આકાશ છે. એટલે આકાશનો આધાર તો હું, દ્રષ્ટા એને જાણનારો છે. પણ એવી રીતે ભૂમાનો આધાર, ભૂમા એટલે કે જાણનારાનો આધાર કોણ છે? કે જાણનારો સ્વયં પ્રકાશ છે. જાણનારો ચૈતન્ય સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એને આધારની, પ્રતિષ્ઠાની વગેરેની જરૂર નથી. ભૂમાનો આધાર કેમ નારદજી પૂછે છે
કે ભૂમાં જે પૂર્ણ આનંદ સ્વરૂપ કીધો, પૂર્ણ અખંડ જ્ઞાન સ્વરૂપ કીધો, તો એમાં કોઈ ખંડ કે વધઘટ વૃદ્ધિક્ષય વગેરે તો નથી આવતા ને. જેમ દેવદત્તની 1000 ગાયો હોય તો ઘણો કોઈક સમય એવો આવે કે જ્યારે 1000ની 900 થાય અથવા તો 1000ની 1100-1200 થાય, પરંતુ એટલે આવી રીતે ભૂમામાં કોઈ વધઘટ નથી આવતી ને. એવી એ જાણવાની ઈચ્છાથી નારદજી પૂછે છે ભૂમાની મહિમા કે પ્રતિષ્ઠા ક્યાં છે. પરંતુ ભૂમાનો આધાર અને પ્રતિષ્ઠા ખરેખર હોય તો ભૂમા સીમિત થઈ જાય, પણ સીમિત યદલ્પમ તન મર્ત્યમ છે, અને માટે એને આવી રીતે ઓળખવો, પ્રતિષ્ઠાવાળો મહિમાવાળો ઓળખવો એ સંભવ જ નથી. એટલે અત્યાર સુધી ભૂમા સ્વમહિમની પ્રતિષ્ઠિત, પોતાની મહિમામાં સ્થિત છે, મહિમાની જરૂરિયાત વગરનો છે. કોઈકના લીધે હું વળી શેનો મહાન હોઉં, હું સ્વયં મહાન છું, આવો કંઈક જવાબ આપે છે. ખ્યાલ આવ્યો? ભૂમાની પ્રતિષ્ઠા ક્યાં છે તો સ્વે મહિમની એવું કીધું તો પોતાની મહિમાને લીધે જ એ મહિમાન્વિત છે. તો પોતાની મહિમાનો અર્થ ભાષ્યકારે તો સ્વે મહિમની પોતાના લીધે જ એ મહાન છે, એને મહાન બનવા માટે બીજી કોઈ વસ્તુની અન્યની જરૂર નથી, આવો ભાષ્યકારે અર્થ કરેલો છે. કોઈકના લીધે વળી શેનો હું મહાન હોઉં, હું સ્વયં મહાન છું, મહાન બનવાની મારે જરૂર નથી, મહાન બની રહેવા માટે મારે બીજા કોઈની જરૂર નથી, આવો અર્થ ભાષ્યકારે કર્યો. વિદ્યારણ્ય સ્વામીજીએ એવો અર્થ કર્યો કે જનરલી જેમ દેવદત્તની 1000 ગાયો વગેરેથી મહિમા હોય એવી રીતે ભૂમાનો મહિમા મારે જોવો છે. નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપ પરમાત્મા શ્રી કૃષ્ણનો મહિમા મારે જોવો છે. તો શ્રી કૃષ્ણનો મહિમા કયો છે? શ્રી કૃષ્ણનો મહિમા કઈ લીલામાં શ્રી કૃષ્ણનો મહિમા આપણને જણાય છે? વિશ્વરૂપ તો બરોબર છે. આપણે ભાગવતમાં ઓલું ગોપી ગીતમાં બ્રહ્માજીએ સ્તુતિ કરી કેમ? બ્રહ્માજીએ ભૂલ કરી હતી ભગવાનને ઓળખવામાં, કારણ કે બ્રહ્માજી ગાયોને વાછરડા અને ગોપાળોને લઈ ગયા. ભગવાને લાકડી રૂપ, શિંગડા રૂપ, ગાયોનું બધું જ એ બની ગયા, અનેક રૂપ ભગવાને ધારણ કરીને 1 વર્ષ સુધી બ્રહ્માજી ભૂલ થઈ. બ્રહ્માજીને ભગવાન માફ કર્યા, પણ બ્રહ્માજીને જલ્દી માફ નતા કર્યા, કારણ કે તે તો જ્ઞાની હતા. જ્ઞાની હતા, ભૂલ કરી. બહુ વર્ષ બ્રહ્માજીના 1 વર્ષ સુધી ગોપ બાળોને જુદા રાખ્યા હતા ભગવાનથી. એટલે બ્રહ્માજીનો અપરાધ બહુ મોટો હતો, ઇન્દ્રનો આટલો મોટો નહોતો. ઇન્દ્રએ જે કર્યું ને એનાથી તો ભગવાન અને ગોવાળો એકબીજા સાથે રહ્યા, એટલે ઇન્દ્ર ઉપર જલ્દી પ્રસન્ન થઈ જાય છે ઇન્દ્રની ભૂલથી. હા, એટલે કૃષ્ણ ભગવાન જ 1 વર્ષ સુધી બધું બની ગયા. બધા ગોપ બાળકો, બધા વાછરડાઓને બાંધવાની દોરી, પછી ગોપ બાળોની વાંસળી ને જે કંઈ પણ હતું ને એમના કપડાથી માંડીને બધું, ગોપ બાળકોના કપડાં ને આ ને તે ને બધું કૃષ્ણ ભગવાન વર્ષ સુધી બની ગયા. એ કૃષ્ણ ભગવાનનો મહિમા કહેવાય. જો અત્યારે મહિમા શબ્દ જે સેન્સમાં અહીંયા નારદજી પૂછે છે એ મહિમાને મેં અહીંયા આવી રીતે, એટલે ભૂમાનો મહિમા, કૃષ્ણ ભગવાનનો મહિમા એ બધું વર્ષ સુધી બની ગયા એ. તો એવી જ રીતે ભૂમાનો મહિમા એટલે શું? પરમાત્માનો મહિમા એટલે સંપૂર્ણ જગતનું જેણે સંકલ્પપૂર્વક સર્જન કર્યું છે, અચિંત્ય શક્તિ, માયા શક્તિથી જે સંપૂર્ણ જગત રૂપે ભાસી રહ્યો છે. તો અચિંત્ય શક્તિને વિદ્યારણ્ય સ્વામી ભૂમાનો મહિમા કહે છે. આ અનંત બ્રહ્માંડને આવી રીતે ભૂમાનો મહિમા કહે છે. એટલે જે શ્વેતાશ્વતરનો મંત્ર મેં મૂકેલો છે, પરાસ શક્તિ વિવિધૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલક્રિયા છે. અને બીજું એક લખ્યો છે શ્લોક, એ ક્યાંનો છે? કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવસ્વ માયયા સએવ બુધ્યતે વેદાન ઇતિ વેદાંત નિશ્ચય. વૈતથ્ય પ્રકરણ માંડુક્યમાં આ કારિકા આવે છે, બહુ જ સુંદર છે. કલ્પયતિ આત્મના આત્માનમ આત્મદેવ સ્વમાયયા. આત્મદેવ આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ આત્મના સ્વમાયા પોતાની માયાથી અનેકની કલ્પના કરે છે.
કલ્પયતિ આત્મના આત્માનમ આત્મદેવ સ્વમાયયા સએવ બુધ્યતે ભેદાન. અનેકની કલ્પના કરીને એ અનેકતાને ભેદને જુએ છે, જાણે છે, ભેદપૂર્વક વ્યવહાર કરી રહ્યો છે. વ્યવહાર કરનારો એક જ છે. એટલે અનેકતા એણે કલ્પેલી છે પોતાની માયાથી. હકીકતમાં આ બધો ખેલ એ કરી રહ્યો છે. પોતે જ અત્યારે બોલી રહ્યો છે, પોતે જ અત્યારે આ ભૂમાને સાંભળી રહ્યો છે, પોતે જ ભૂમા વિશે બોલી રહ્યો છે, પોતે જ ભૂમા વિશે સાંભળી રહ્યો છે. સએવ બુધ્યતે ભેદાન. તો આ પ્રમાણે આ માંડુક્યની કારિકા છે વૈતથ્ય પ્રકરણમાં, આને ભૂમાનો માયા મહિમા કીધો છે. એટલે ભૂમાની અનેક વિભૂતિ કે મહિમા શક્તિ છે. એક અનેક રૂપે દેખાવું એ એનો મહિમા છે. તો એ અચિંત્ય માયા શક્તિથી પરમાત્મા પોતાને અનેક રૂપે બતાવે છે, એ એનો માયા છે. એટલે હા, દ્વૈત બોધ માટે કલ્પયતિ, પોતે જ સૃષ્ટિ કલ્પીને પોતે જ એને જાણી રહ્યો છે પરમાત્મા. એટલે સ્વરૂપે આવી રીતે વ્યાવહારિક સ્વરૂપે પ્રતિષ્ઠાની જરૂરિયાત વગરનો છે, પરંતુ વ્યાવહારિક મહિમામાં એ પ્રતિષ્ઠિત છે. વ્યાવહારિક મહિમા એટલે જગત, એમાં એ ભૂમા પ્રતિષ્ઠિત છે. અનંત નિર્ભેળ પૂર્ણ આનંદ જે છે, અખંડ આનંદ, નિર્ભેળ આનંદ, અપરિચ્છિન્ન પૂર્ણ જે આનંદ છે, એ જ જગતમાં અનેક વિષયો રૂપે સોપાધિક રૂપે આપણને જણાય છે. એ જ ભૂમાનો મહિમા છે. એટલે આનંદની પ્રતીતિ આપણને જગતમાં જણાય છે ને, એ જ ભૂમાનો મહિમા છે. એટલે જગત જેનો મહિમા છે, જેની જગતમાં પ્રતીતિ છે, એ ભૂમા છે. જગત જેનો મહિમા છે એ ભૂમા છે. જગતમાં જેની પ્રતીતિ થઈ રહી છે એ ભૂમા છે. આમ આપણે કહી શકીએ ઈંટ, ઘટ, ઘડા, નળિયા, કોડિયા જેનો મહિમા છે એ માટી છે. ઈંટ, ઘટ, નળિયા, કોડિયા વગેરેમાં જેની પ્રતીતિ થઈ રહી છે એ માટી છે. તો આવી રીતે મહિમાને વિદ્યારણ્ય સ્વામીજી સમજાવે છે. જગત જેનો મહિમા છે, જગતમાં જેની પ્રતીતિ થઈ રહી છે એ ભૂમા છે. એટલે આ ભૂમા જે છે એ જ આવી રીતે જગત રૂપે વ્યવહાર્ય બની રહ્યો છે. આવું જ્યારે કહે ત્યારે જે ઉપાધિમાં જે લાડુ ને વગેરે બધા વિષયોમાં જે આનંદ અનુભવાય છે એ તો આનંદનું સોપાધિક રૂપ છે, આનંદનું પ્રતિબિંબિત રૂપ છે. મૂળ રૂપ તો ભૂમા જ છે. એટલે પોતે મૂળ રૂપે બની રહીને ઔપાધિક પ્રતીતિઓ રૂપે આપણને જણાય છે. એટલે અજ્ઞાની લોકોને એવું લાગે છે કે ભૂમા આવી રીતે અજ્ઞાન કાર્ય એવા જગતમાં પ્રતિષ્ઠિત છે. એટલે નારદજીને કીધું ને કે સ્વે મહિમની યદિવા ન મહિમની હતી, કે કંઈક તો કહો ભૂમા વિશે, કંઈક તો એનો મહિમા કહો. કે સારું તો કે આ જગત એનો મહિમા છે. એટલે અજ્ઞાની લોકો આવી રીતે સગુણ સાકાર સોપાધિક રૂપો જે છે પરમાત્માના, એમાં પરમાત્માને રહેલો જાણે છે. સગુણ સાકાર સોપાધિક વગેરે રૂપોમાં પરમાત્મા જ રહેલા છે વગેરે જે આપણે સમજીએ છીએ, ભાવના ધારણ કરીએ છીએ, એવી રીતે એની પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. કાર્યથી કારણની પ્રતિષ્ઠા કે મહિમા ગાવામાં આવે. કાર્યથી માટીનો મહિમા શું છે? અનેક ઘડા, ઈંટ, નળિયા, કોડિયા રૂપે માટી રહેલી છે. તો માટીનો મહિમા ગાયો કઈ રીતે ગાયો? કાર્ય વડે જ ગાયો ને, ઘડ, ઈંટ, નળિયા, કોડિયા વગેરે. એટલે કાર્યથી કારણનો મહિમા ગાવામાં આવે છે. એટલે કાર્યમાં, એટલે માટીનો મહિમા ક્યાં કીધો? અનેક ઈંટ, નળિયા, કોડિયામાં. એટલે કાર્યમાં કારણ પ્રતિષ્ઠિત છે. કાર્યમાં કારણનો મહિમા છે. તો કાર્યરૂપ એવા જગતમાં ભોગતા, ભોગ્ય, દ્રષ્ટા, દૃશ્ય, કાર્ય, કારણ બધામાં આ ભૂમાનો મહિમા છે. ભૂમા પ્રતિષ્ઠિત છે, આવું કહી શકાય. એટલે આ પ્રમાણે આ જે પ્રતિષ્ઠા કીધી છે, જો હવે એવું કીધું ને કે અનેક ઈંટ, નળિયા, કોડિયા વગેરે માટીનો મહિમા છે, આવું આપણે અજ્ઞાની લોકો માટીને જોઈને આવું કહે છે. અનેક ઈંટ, નળિયા, કોડિયા એમ પરમાત્માએ અનેક નામ, રૂપ વગેરે બધા વિશેષો ધારણ કર્યા. એટલે અજ્ઞાની લોકો પરમાત્માનો ભૂમાનો મહિમા આ રીતે કહે છે, ઓળખે છે, અનુભવે છે.
પરંતુ માટીને એકવાર પૂછીએ આપણે, ભાઈ તું એવું માને છે, હે માટી તું એવું માને છે કે આ ઘટ ઈંટ ને વગેરે બધા તારો મહિમા હોય એમ? તને કંઈ ઘટ ઈંટ વગેરે રૂપે વ્યક્ત થઈને મહિમાન્વિત થવાની જરૂર છે ખરી? એટલે માટીના સ્વરૂપની દ્રષ્ટિએ તો એવું કહે છે કે આ કયા ઘટ ઈંટ નળિયા કોડિયા વગેરેની તમે વાત કરો છો, એટલે કે મારે કંઈ એની જરૂર નથી. એટલે વ્યાવહારિક જે આપણને લાગે છે બધું એની જરૂર પરમાત્માને સ્વરૂપતઃ નથી. એટલે પરમાત્માનો ભૂમાનો પ્રતીયમાન જે મહિમા કે પ્રતિષ્ઠા છે એ હકીકતમાં અવાસ્તવિક છે, સાચો નથી. તો આ પ્રમાણે ઘડામાં માટી નથી, ઘડામાં માટી નથી, માટીમાં ઘડો કલ્પિત છે. બરોબર? એટલે આપણે કહીએ કે ઘણેક ઈંટ ઘડા નળિયા કોડિયા વગેરે જે છે એ માટીનો મહિમા છે, તો એ તો અવાસ્તવિક છે. ઘડામાં માટી નથી, માટીમાં ઘડો કલ્પિત છે. તો એવી રીતે જગતમાં ભૂમા નથી, કંઈ ભૂમામાં જગત કલ્પિત છે. એટલે ભૂમાને કંઈ જગત રૂપી મહિમા કે પ્રતિષ્ઠાની ક્યાંથી જરૂર હોય? અજ્ઞાન કલ્પિત વસ્તુઓ, દોરીનો મહિમા કહો તો દોરીનો મહિમા સર્પ ને ભૂછિદ્ર ને જળધારા ને બીજું બધું અનેક બધી વસ્તુઓ કહેવાય, દંડ વગેરે, તો એનો કંઈ મહિમા કહેવાય? એટલે દોરીને કંઈ એ લોકોની જરૂર છે? એટલે પારમાર્થિક દ્રષ્ટિએ ભૂમાને કંઈ આવી રીતે અન્ય મહિમાની જરૂર નથી. ભૂમાની પ્રતિષ્ઠા એના મહિમા ઉપર નથી, દોરીની પ્રતિષ્ઠા એના મહિમા ઉપર નથી. ભૂમા સ્વયં પ્રકાશ સત્ય છે, માટે સત્યની પ્રતિષ્ઠા કોઈ દિવસ મિથ્યામાં ના હોય. એટલે આ બધી જ વસ્તુઓ આ રીતે સમજવાની છે. ભૂમાની પ્રતિષ્ઠા, ભૂમાનો મહિમા આવી રીતે મિથ્યા વસ્તુ પર આધારિત નથી. સંસાર છે, સંસાર પારમાર્થિક દ્રષ્ટિ. હા, પારમાર્થિક રૂપ બતાવે છે. અને પહેલું વાળું છે મહિમની જે છે જગત, હા, વ્યવહારિક દ્રષ્ટિએ કીધું છે. એટલે સંસાર છે, સંસારમાં આપણને છેપણું કે સત્તા સ્ફૂર્તિ વગેરે જે જણાય છે એ તો અજ્ઞાનને લીધે જણાય છે. જો ઘડામાં માટીનું જે રૂપ જણાય, માટી છે વગેરે કહીએ ને, એ તો અજ્ઞાન કલ્પિત છે. હકીકતમાં ઘડામાં માટી નથી, માટીમાં ઘડો કલ્પિત છે. તો આપણે આટો એટીટ્યુડ ચેન્જ કરી દેવાનો છે. જગતમાં અસ્થિભાતિ પ્રિય રૂપે પરમાત્મા જણાય છે એવું નથી, અસ્થિભાતિ પ્રિયમાં જગત નામરૂપ કલ્પિત છે. એટલે આખું આપણે સંસાર છે તો છેપણું જે છે એ અધિષ્ઠાન છે અને એમાં સંસાર કલ્પિત છે. એટલે વાસ્તવિકતા તો છે પણું અને એમાં સંસાર કલ્પિત છે. એટલે વ્યાવહારિક દ્રષ્ટિએ ભૂમાની પ્રતિષ્ઠા આવી રીતે જગત વગેરે કીધું, માટીનો મહિમા જેમ અનેક ઈંટ ઘડા કોડિયા વગેરે, પરંતુ પારમાર્થિક દ્રષ્ટિએ ભૂમાની કોઈ પ્રતિષ્ઠા નથી, પ્રતિષ્ઠાની જરૂર નથી. સ્વયં પ્રકાશ અદ્વિતીય અખંડ તત્વ છે, આધાર આધે ભેદ વગરનું છે, પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠિત એવા દ્વૈત વગરનું છે, કેવળ ભૂમા જ છે. એટલે ભૂમાની વ્યાપકતા આપણી દ્રષ્ટિ કે જીવન બની રહે એવી કંઈક સમજ અહીંયા પ્રદાન કરવામાં આવે છે. બીજો મંત્ર છે આગળનો, એમાં ઉદાહરણ આપેલું છે સ્વે મહિમની, યદિવા ન મહિમની ઇતિ, એને સમજવા માટે ઉદાહરણ આપેલું છે બીજી કંડિકામાં, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.